દ્વારકાથી એક અપડેટ પોલીસ અને પ્રાંત અધિકારી લગાતાર પેટ્રોલિંગ કરી રહ્યા છે। દ્વારકાથી અપડેટ બ્લેકઆઉટ કરવા માટે આ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। દ્વારકાથી અહેવાલ આવી રહ્યા છે। દ્વારકામાં પણ બ્લેકઆઉટ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। તો પાકિસ્તાને જે રીતે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે ત્યારે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરવા માટે અનુરોધ કરાયો છે। બ્લેકઆઉટ માટે હાલ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે। ત્યાંના જે જિલ્લા કલેક્ટર છે દ્વારકાના રાજસ્થાનના તેમણે પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા નગરજનોને સાવચેત રહેવા માટે અને બ્લેકઆઉટ માટે અનુરોધ કર્યો છે। પ્રાંત અધિકારી પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને પોલીસ પણ પેટ્રોલિંગ કરીને લોકોને સમજાવી રહ્યા છે। જ્યાં લાઇટો ચાલુ હોય ત્યાં લાઇટો બંધ રાખવા માટે સમજાવી રહ્યા છે। ખંભાળિયા સહિત આસપાસના અનેક ગામોમાં બ્લેકઆઉટ માટે અનુરોધ કરવામાં આવ્યો છે। પોલીસ અને પ્રાંત અધિકારી પેટ્રોલિંગ માટે નીકળ્યા છે। આગલી તમામ ગાઈડલાઈન અને તમામ જે સૂચનો છે એ યથાવત સ્થિતિમાં જ રાખવા એ પણ તેમણે કહ્યું છે। નવી જાણકારી ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ અને ગાઈડલાઈન ચાલુ રહેશે। રાત્રે જે હાલ ફરીથી દુશ્મન દેશ તરફથી જે સીઝફાયર ઉલ્લંઘન થયું છે એ બાબતે આપણા દ્વારકા જિલ્લામાં અને ખાસ ખંભાળિયા સિટીમાં અને આજુબાજુ વાડીના સરાય નગરપાલિકામાં પણ હાલ આપણે બ્લેકઆઉટની કામગીરી કરી રહ્યા છીએ। ટોટલ બધી દુકાનો મકાનોની લાઇટો ખાસ કરીને બંધ કરાવે છે। જીવન જરૂરી વીજ પ્રવાહ સિવાયની બધી ચીજ વસ્તુઓ અને હાલ કોઈ પણ સામાન્ય માનવી એમને રસ્તામાં ન પડશે પોતપોતાના ઘરે સુરક્ષિત રહે એ બાબતનો પ્રયત્ન અત્યારે જિલ્લા વહીવટી તંત્ર ચાલુ છે।